મિત્રો, કેટલાક રસ્તાઓ મંજિલ સુધી પહોંચાડે છે અને કેટલાક રસ્તાઓ એવા હોય છે જે કોઈનું જીવન બદલી નાખે છે. વિદ્યાનગરના એક પ્રાધ્યાપિકાએ એવો રસ્તો કંડાર્યો જેનાથી શરૂ થઈ અનેક જીવનોની નવી યાત્રા. ફૂટપાથ પર ઝઝૂમતું બાળપણ, ન આશા ન કોઈ ઉદ્દેશ્ય. ધૂળમાં રમતા એ નાના હાથોમાં કદી કલમ પકડવાના સપના પણ ન હતા. મારા મમ્મી પપ્પા કડિયા કામ કરે છે અને ઘરનું કામ કરે છે. અને મારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે હું પૈસા ભરીને ટ્યુશન કરી શકું. પહેલા મારા ઘરની સ્થિતિ સારી નથી. અમે અહીં ફૂટપાથ પર બધા એમ રહેતા હતા તો એમને ટ્યુશન ક્લાસીસ કરાવ. પરંતુ એ જ જીવનને પ્રકાશ આપ્યો એક પ્રાધ્યાપિકા ડોક્ટર ઉમા શર્માએ, અને 2018માં શરૂ થઈ જ્ઞાનની નવી જીવનયાત્રા. હું નલિની અરવિંદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપિકા છું. 2018થી આ ફૂટપાથ સ્કૂલ ચલાવી રહી છું અને બધા લગભગ જાણે જ છે કે મારું પોતાનું બાળપણ પણ ફૂટપાથ પર વીત્યું છે. અને આજે હું જે કહી છું એ મારા શિક્ષકોને આભારી છે, કારણ કે મારા માતા પિતા તો ભણેલા નહોતા. એટલે ક્યાંક ને ક્યાંક હું એ બધાનો ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરી રહી છું. નડિયાદથી આણંદ તરફ જતા સરદાર પટેલ રાજમાર્ગના ફૂટપાથ ઉપર આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 1 થી 12 ધોરણના બાળકો અહીં દરરોજ સાંજે 5 થી 7:30ના સમયે શિસ્તમાં બેસીને ભણતા જોવા મળે છે. જે બાળકોને પેન્સિલ પકડતા પણ નહોતી આવડતી એ જ બાળકો આજે ગણિત, સાયન્સ જેવા વિષયો રમતા રમતા ભણી રહ્યા છે અને 10મા 12મા ધોરણમાં સારા માર્ક સાથે આગળ વધી રહ્યા છે. તેમની દરેક જરૂરિયાત, કપડાં, ખોરાક, પુસ્તકો, યુનિફોર્મ બધું ઉમાબેન સ્વખર્ચે પૂરું પાડે છે. આજ સુધી તેમણે આવા 350થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. બે દીકરીઓ અહીં આગળ ભણે છે. એક છે 9મામાં અને એક છે 5મામાં. મારી મોટી દીકરી વાંચવામાં, લખવામાં 4થા ધોરણ સુધી ઘણી વીક હતી. છેલ્લા 5 વર્ષથી મેં એને આગળ મૂકી છે. અત્યારે ભણવામાં પણ હોશિયાર છે, માર્ક્સ પણ એના સારા છે. અત્યારે પહેલાં જે ગુજરાતી એને વાંચવામાં અને એમાં તકલીફ પડતી હતી એ અત્યારે ઇઝીલી વાંચી શકાશે. ટ્યુશનમાં આવ્યા ત્યારે અમને કશું આવડતું જ નહોતું. કોઈ કેવી રીતના પાડવાનું એ અમને આવડતું નહોતું. ભવિષ્યમાં અમારે કંઈક ભણીને બતાવવું છે અને અમારા ઘરની પરિસ્થિતિ સુધારી છે અને મા બાપનું પણ નામ રોશન કરવું છે અને ઉમા મેડમનું પણ નામ રોશન કરવું છે. मैं जब छोटा था यहाँ से जाता था तो मैंने ये मैडम को देखा तो मेरा संपर्क मैडम से हुआ तो फिर मैं यहाँ पे आके अपना जीवन अच्छे से बनाया. तो ભણી શકશે મારો છોકરો આગળ એવી મને આશા નથી. તો મેડમના સંસ્કારથી ભણી શકે છે, આગળ વધી શકે છે. જ્યારે મેં શરૂ કર્યું હતું 2018માં મારી પાસે કશું નહોતું. એમાંથી ઘણા બાળકોના માતા પિતા બંને નથી. મારે માત્ર શિક્ષકનો કામ નથી કરવાનું, મારે એમના મા બાપ પણ બનવાનું છે. એ બાળકોમાં મેં ઘણું બધું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. બિલકુલ વંચિત મજૂર જે રોડ ઉપર રહે છે, જે આદિવાસીઓ છે, શરૂઆતમાં મેં આ બાળકોથી માર પણ ખાધો છે, ગાળો પણ ખાધી છે. અને આજ એ જ વિદ્યાર્થીઓ છે જે મને એમના મા બાપ કરતાં પણ વધારે માન આપે છે, સન્માન આપે છે. ગયા વર્ષે 10મામાં એક મારો વિદ્યાર્થી 82% લાવ્યો અને એક વિદ્યાર્થી 74% લાવ્યો. જ્યાં જીવન સુકાઈ ગયું હોય ત્યાં આશાનું ટીપું વરસાવવું એટલે સિંચન. ડોક્ટર ઉમા શર્મા ફક્ત અક્ષર જ્ઞાન નથી આપતા, ઝૂંપડપટ્ટીમાં રહેતા આ બાળકોના જીવનનું સિંચન કરે છે. અમને વાંચતા લખતા બધું જ કમ્પ્લીટ શીખવાડ્યું અને કોઈની જોડે કેવી રીતે વર્તન કરવાનું, સંસ્કાર અમને બધું જ શીખવાડે મેડમ. આગળ જતાં અમે આવી રીતે બીજાને મદદ કરશું. મારા છોકરા એટલું નહીં કહી શકતા કે મમ્મી ચોપડી નહીં કે ચંપલ નહીં. ઉમા મેડમ અમારી ઉપર બહુ આભાર છે ઉમા મેડમનો. અને મારા છોકરા બહુ હોશિયાર છે. કોઈનું પણ ઋણ આમાંથી મારા ઉપર હશે તો એ ઋણ ચૂકવી રહી છું. હું એવું કોઈ કામ નથી કરી રહી કે જે મારો ઉપકાર હોય કે એવું ના. મારો એક ફરજનો ભાગ છે, કર્તવ્ય છે. રસ્તાની ધૂળમાંથી ખીલી રહેલા આ શિક્ષણને જોઈ એવું ચોક્કસપણે કહી શકાય કે ભણવાની અને ભણાવવાની ભૂખ હોય તો ફૂટપાથ ઉપર પણ ભાગ્ય ઘડી શકાય છે. સેવા માટે મંદિરની જરૂર નથી. હૃદયમાં કરુણા હોય તો દરેક જગ્યા મંદિર બની શકે છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ.